આજ રોજ નાના ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં મહિલા વન કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઝઘડિયા તાલુકામાં પસાર થતા આડેધડ અને ઓવરલોડ ખનીજ ભરી ચાલતા વાહનો નાના વાહનોને ગણકારતા નથી। તે જ પ્રમાણે પોતાનું વાહન બેફિકરાઈથી હંકારતા જોવા મળ્યા છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અકસ્માતોની વણઝાર ઝઘડિયા પંથકમાંથી જોવા મળે છે। આજ રોજ નાના ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મહિલા વન કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર મુજબ મૂળ દહેજ તાલુકો વાગરા ખાતે રહેતી કવિતા કાંતિલાલ ગોહિલ વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી। કવિતા ગત રોજ સાંજે તેની ફરજ પરથી કેવડિયાથી દહેજ જવા રવાના થઈ હતી, ત્યારે ગુમાનદેવની આગળ નાના સાંજા ફાટક પાસેથી પસાર થતી હતી, ત્યારે તેની મોપેડને કોઈ અજાણ્યા માલ વાહન ટ્રકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં આખી ટ્રક તેના પરથી ફરી વળતા જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ ઝઘડિયા વન વિભાગને થતા તેઓ તાત્કાલિક સ્થળે પહોંચી આવ્યા હતા અને ઝઘડિયા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। મરણ જનાર કવિતાની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા તેનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।